આ તરફ સમાચાર તાપીથી મળી રહ્યા છે। સ્કોલરશીપ અને ફ્રી શિપ કાર્ડને લઈને રજૂઆત કરવામાં આવી। વ્યારા મિશન નાકાથી આદિવાસી વિદ્યાર્થીઓની રેલી યોજાઈ। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ। વિવિધ વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર સુધી આ રેલી યોજાઈ છે। કલેક્ટર કચેરીની બહાર આદિવાસી વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન કર્યું તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે હજારોની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓએ ફ્રી શિપ યોજના અને સ્કોલરશીપ માટેની માંગ સાથે રેલી યોજી હતી અને તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શનમાં બેઠા છે। જોઈ શકો છો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કોલરશીપ અને ફ્રી શિપ કાર્ડની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે। તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરી રહી છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના મોટી સંખ્યાના આગેવાનો ઉપસ્થિત છે। વિદ્યાર્થીઓના સમર્થનમાં અનંત પટેલ આવ્યા છે। અનંત પટેલ પણ ઘણા પ્રશ્નમાં બેઠા છે અને આદિવાસી વિદ્યાર્થીઓને તેમના હક મળે, તેમનો અધિકાર મળે તે વિષયને લઈને આજે ધરણા પ્રદર્શનના સમર્થનમાં બેઠા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોયા છે પોતાના હક અધિકાર માટે જો યોજનાય છે અને સરકાર એમને આપે, એમનો અધિકાર આપે તે માંગ સાથે તાપી જિલ્લા કલેક્ટર કચેરી બહાર બેઠા છે। આ ધરણા પ્રદર્શન લઈને તાપી જિલ્લા પોલીસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને સુરક્ષા પોલીસ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। અનંત પટેલની અધ્યક્ષતાને ધરણા પ્રદર્શન યોજાઈ રહ્યું છે। તેઓ વિદ્યાર્થીઓ પોતાના અધિકાર માટેની વાત કરી રહ્યા છે। અનંત પટેલ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને સરકાર વિદ્યાર્થીઓના હક અધિકાર માટે તેમને મળવા પૂરતી જે સ્કોલરશીપ યોજના છે અથવા ફ્રી શિપ કાર્ડની યોજના છે સરકાર એમને આપે એ માંગ સાથે કલેક્ટર કચેરી પર ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે। અક્ષય બધાને ગુજરાત ફર્સ્ટ તાપી।